નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે એસવાય બીએ એટલે કે બીએ સેમ 3 CEGJ 307 પેપરનું નામ છે ગુજરાતી સાહિત્ય મધ્યકાળ। તો આ સાહિત્યમાં આ પેપરમાં યુનિટ નંબર 3 ત્યાં જે સાહિત્ય સ્વરૂપો છે એમાંથી એક સ્વરૂપ એટલે કે આખ્યાન। તો આજે આપણે આખ્યાન સાહિત્ય સ્વરૂપ વિશે સમજ કેળવીએ। હવે જુઓ, અહીં તમે જોઈ શકો છો કે આખ્યાન એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું એક ખૂબ જ જાણીતું સાહિત્ય સ્વરૂપ છે। આખ્યાનને માત્ર ધર્મનું ગાણું ગાયું નથી, પણ જે જમાનામાં લોકોની પાસે મનોરંજનનું કોઈ જ સાધન ન હતું ત્યારે લોકોની જ ભાષામાં ગાઈ શકાય કે ગવાતા સાંભળી શકાય એવા જુદા જુદા રાગ રાગણીમાં રચાયેલા આખ્યાનોએ લોકોને મનોરંજન પૂરું પાડ્યું છે। જ્ઞાન અને ગમ્મત પીરસતી આખ્યાનોએ મધ્યકાલીન ગુજરાતની સંસ્કાર સેવા કરી છે અને એમાં તેમને અમૂલ્ય ફાળો આપ્યો છે। જૂના સમયમાં જે કામ પુરાણોએ કર્યું હતું તે કામ મધ્યકાળમાં આખ્યાનોએ બજાવ્યું છે। આખ્યાનોએ આપણી પ્રજાના ધર્મ સંસ્કાર તથા ભક્તિભાવ જાગૃત રાખ્યા છે અને એને પોષ્યા છે। જે સમયે આખ્યાનનો જન્મ થયો તે સમયે રાજકીય રીતે અસ્થિરતા હતી। વિધર્મીઓની સત્તા હેઠળ પ્રજા હતપ્રાણ બની ગઈ હતી। તે સમયે એ જ પ્રજાને ટકાવનારું મુખ્ય બળ હતું। એટલે આ સમયે ભક્તિ ધર્મનું મોજું સમગ્ર ભારત વર્ષ પર ફરી વળ્યું હતું। આ સમયે સંસ્કૃત ભાષા વપરાશમાં નહીં હોવાથી પ્રજા ધાર્મિક ગ્રંથોનો આસ્વાદ માણી શકે એમ ન હતી અને એના કારણે જ આપણો કવિ ભાલણ કહે છે કે સંસ્કૃત કઠિણ તે કોણ પ્રીછી, સાંભળવા કરે મન અને વળી જે અતિ પંડિત હોય તે પ્રીછી। તો આવી રીતે સાંભળવાની ઈચ્છા તો ઘણી હતી પણ સમજણ પડતી નહોતી। તેથી આ આખ્યાનકારોએ રામાયણ, મહાભારત અને ભાગવત જેવા જે ગ્રંથો છે એ ગ્રંથોના ત્રિવેણી સંગમે પોતાની કલાને પવિત્ર કરી છે અને પ્રજા સમજી શકે એવી ભાષામાં ધાર્મિક કથાઓને આખ્યાન સ્વરૂપમાં ઉતારી છે। આખ્યાનને માટે શરૂઆતમાં રાસ શબ્દ પ્રયોજાયેલો નાકરના આખ્યાનોમાં જોવા મળે છે। હવે જુઓ, જેમ કે અજાણતા મેં કીધો રાસ એમ નાકર કહે છે, તો વિષ્ણુદાસના આખ્યાનોમાં પણ રામ કૃપાએ કીધો રાસ એવો ઉલ્લેખ જોવા મળે છે। પણ મધ્યકાલીન સાહિત્યમાં આખ્યાન શબ્દ ભાલણથી પ્રચલિત બન્યો હોવાનું મનાય છે। આખ્યા એટલે કે કહેવું કે વર્ણન કરવું તે પૂર્વ બની ગયેલી કોઈ પણ ઘટના હોય તો એ ઘટનાને રજૂ કરવું એનું નામ આખ્યાન, એવી માહિતી આપણને મળે છે। હવે જો આખ્યાન નામના અલંકારની અને નહીં કે આખ્યાન કાવ્ય પ્રકારની હોય, અર્થાત અહીંયા જે આખ્યાન છે એ ખાસ કરીને ખૂબ જ લોકપ્રિય થયેલો સાહિત્ય પ્રકાર છે અને આખ્યાન એટલે કથાનું કથન પૂર્વે કહી ગવાયેલી એટલે કે ગવાયેલી હોય કે કહેવાયેલી હોય એવી કોઈ કથા એનું આલેખન તે આખ્યાન છે। હેમચંદ્રાચાર્યે નોંધ્યું છે કે પ્રબંધ મધ્યે પરબોધનાર્થ એટલે કે અન્યને બોધ આપવા માટે આવું હેમચંદ્ર આચાર્ય લખે છે અને આ રીતે એની વ્યાખ્યા કરે છે। હવે આ જે આખ્યાનનું સ્વરૂપ છે એના કેટલાક લક્ષણો છે, એ લક્ષણોની આપણે સમજ કેળવીએ। તો
બહિરંગ લક્ષણો, આખ્યાનના બહિરંગ લક્ષણો, તેમાં નંબર 1 કડવાબદ્ધ કલેવર. હવે જે આખ્યાનનું સ્વરૂપ છે એમાં ખાસ કરીને કડવાબદ્ધ કલેવર. તો જુઓ, અહીં તમે જોઈ શકશો કે એનું પહેલું લક્ષણ છે કે કડવાબદ્ધ કલેવર. તો આખ્યાન એ કડવામાં કહેવાય છે. જેમ કે કોઈ મોટી કથા હોય તો એ કથાને જુદા જુદા ભાગોમાં એને વિભાજિત કરવામાં આવે છે. એ રીતે આખ્યાનનું જે સ્વરૂપ છે એને પણ જુદા જુદા કડવાઓમાં એને વિભાજિત કરવામાં આવતું હતું. એને કડવા પદ્ધતિ કહે છે. તો અનેક કડવાઓમાં એ વહેંચાઈ જતું હતું. એક કથા હોય પણ એના કડવા જુદા જુદા હોય. હવે કડવું શબ્દ અપભ્રંશમાંથી આવ્યો હોવાનું મનાય છે. કડવું એટલે અમુક કડીનો સમૂહ. કડવાના પણ આદિ, મધ્ય અને અંત એમ 3 ભાગ કરવામાં આવે છે. આરંભના ભાગમાં મુખબંધ કે મોહડિયું કહેવામાં આવે છે અને પ્રારંભને રાગ પણ કહેવામાં આવે છે. જે રાગમાં આખી દેશીનું ગુંજન ચાલતું હોય છે તે બતાવતી કડી તેને રાગ કહે છે. જે રાગમાં આખી કડીનું ગુંજન હોય છે. રાગનો ઢાળ નામનો મધ્ય ભાગ તે કડવાનો સૌથી વધારે લાંબો ભાગ છે. અંતમાં આવતા ભાગને વલણ કે ઉથલાના નામે ઓળખવામાં આવે છે. તો હવે જે કડવું છે એ કડવામાં એના પણ 3 ભાગ હતા. એક તો મુખબંધ એટલે કે મોહડિયું, અને પછી ઢાળ એટલે કડવાનો સૌથી મોટો ભાગ, અને અંતે ઉથલો એવું નામ આપવામાં આવતું. અને એટલે એ રીતે એના 3 ભાગ હતા. હવે નંબર 2 મંગલાચરણ. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કાર્ય કરતો હોય ત્યારે જે તે સમયે પોતાના ઈષ્ટદેવને સ્મરણ કરે છે કે પોતાનું આ કામ કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર પૂરું થાય એ માટે એના ઈષ્ટદેવની પ્રાર્થના કરતો હતો. તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પણ આ એક પરંપરા આપણને જોવા મળે છે કે પોતાનો ગ્રંથ કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના પરિપૂર્ણ થાય એ માટે જે તે આખ્યાનકાર એના ઈષ્ટદેવ કે દેવીનું એ સ્તવન કરતો હતો, એની સ્તુતિ ગાન કરતો હતો. એને આપણે મંગલાચરણ કહીએ છીએ. હવે આખ્યાનનો પ્રારંભ ઈષ્ટદેવની સ્તુતિ કરતા મંગલાચરણથી થાય છે. આ પ્રણાલિકા સંસ્કૃત સાહિત્યમાં પણ જોવા મળે છે. ગ્રંથનું લેખન નિર્વિઘ્ને પાર પડે તે માટે ગણેશનું સ્તવન અને શારદાની સ્તુતિ કરવામાં આવતી હતી. શરૂઆતમાં આખ્યાનોનો મંગલાચરણ માટે આખા કડવાને રોકવામાં આવતું હતું. દાખલા તરીકે પ્રેમાનંદનું ઓકારણ પણ પાછળથી મંગલાચરણ આરંભની 2 પંક્તિમાં જ કરવામાં આવતું. મંગલાચરણ પછી તરત જ આખ્યાનનું વસ્તુ અને એનો નિર્દેશ કરી અને આખ્યાનકાર જે તે એની કથા કહેવાની હોય એ મૂળ કથા પર એ આવી જતો હતો. હવે આપણે જોઈએ એનું ત્રીજું લક્ષણ. હવે આખ્યાનમાં ત્રીજું લક્ષણ છે એની ફળશ્રુતિ. તો સંસ્કૃત નાટકોના અંતમાં જેમ ભરતવાક્ય હોય છે તેમ આખ્યાનના અંતમાં ફલશ્રુતિ દ્વારા આખ્યાનકાર શ્રોતાઓને કથા શ્રવણના ફલ તરીકે પાપ ક્ષય એટલે કે શ્રી હરિ કેરો સંબંધ કે વૈકુંઠ વાસ, પુણ્ય સંચય એ રીતે એની ફલશ્રુતિ આપે છે. અર્થાત આ આખ્યાન વાંચવાથી, આ આખ્યાન ગાવાથી, આ આખ્યાન સાંભળવાથી અમુક ચોક્કસ પ્રકારનો લાભ થશે એ પ્રકારની ફલશ્રુતિ આખ્યાનના અંતે આપવામાં આવતી હતી. આ એનું એક લક્ષણ છે. એના પછી કવિ પરિચય, આનું એક ચોથું લક્ષણ. આ તો કર્તા અને કૃતિનો પરિચય, કૃતિની રચના સાલ, ગુરુના નામનો ઉલ્લેખ વગેરે અંતમાં આપવામાં આવે છે. તો આખ્યાનકાર કવિ પરિચય પણ આપતો હતો. તો આ એનું એક લક્ષણ છે. હવે એના જોઈએ અંતરંગ લક્ષણો. તો એમાં એક લક્ષણ છે લોકખ્યાત વસ્તુ.
તો આખ્યાનનો કોઈ પણ જે કથા વસ્તુ છે એ લોકખ્યાત એટલે કે જગ પ્રસિદ્ધ હતું. દાખલા તરીકે મહાભારત, રામાયણ કે ભાગવત કે પુરાણ ઇત્યાદિ જે ખૂબ જ પ્રસિદ્ધ ગ્રંથો છે એ ગ્રંથોમાંથી જે તે વિષય વસ્તુ લેવામાં આવતું હતું, એટલે કે આખ્યાનનું વસ્તુ લોકખ્યાત હતું. આ એનું એક લક્ષણ છે. ત્યાર પછી એનું બીજું લક્ષણ છે વિસ્તારી કથન. તો આખ્યાનના શબ્દનો અર્થ સવિસ્તાર કહેવું એવો થાય છે. આખ્યાનની મૂળ કથા લોકખ્યાત હોય છે. તે કથાને કેન્દ્રમાં રાખી અને આખ્યાનકાર પોતાની કલ્પના શક્તિની મદદ વડે કથાના અમુક અમુક ભાગોને વિકસાવી અને આખ્યાન રચે છે. કેટલાક પ્રસંગોમાં કાલ્પનિક પાત્રો પણ ઉમેરે છે અને પ્રસંગો પણ સર્જે છે. હવે એના પછીનું લક્ષણ છે તાદ્રશ પાત્રાલેખન અને પ્રત્યક્ષ કથન શૈલી. હવે આખ્યાન મોટે ભાગે શ્રાવ્ય પ્રકાર હોવાથી તેમાં પ્રત્યક્ષ કથન શૈલીની એના તત્વોનું નિરૂપણ થવું જ જોઈએ. એટલે કે પ્રસંગો જાણે પ્રત્યક્ષ બનતા હોય એવા તાદર્શ ચિત્રો ખડો થાય છે અને એ રીતે જે તે આખ્યાનકાર છે એ એનું નિરૂપણ કરતો હતો. અને કથન કલા જેટલી જ કુશળતા પાત્રાલેખન પરત્વે પણ દાખવવી જોઈએ. હવે એના પછી છે સમકાલીન જીવન રંગો. આ એક મહત્વનું લક્ષણ છે. તો આખ્યાનકાર પૌરાણિક વસ્તુ દ્વારા આલેખન કરતો હોય છે સમકાલીન જીવનનું. કારણ કે આખ્યાનકારોનું મુખ્ય ધ્યેય હોય છે કે લોકોનું મનોરંજન કરવું, જનમંજન કરવું અથવા તો લોકાનું રંજન કરવું. આથી તે તત્કાલીન જીવનમાં રીત રિવાજો, પહેરવેશો, શુકન, અપશુકન, માન્યતાઓ, વહેમો, આચાર, વિચાર, પરંપરાઓ એ સર્વ આખ્યાનમાં ગૂંથે છે અને આને કારણે શ્રોતાવર્ગને પોતાનો સમયનું પ્રતિબિંબ તેમાં જોવા મળતું હતું. હવે એના પછીનું લક્ષણ છે અનેક રસોનું નિરૂપણ. તો આખ્યાનમાં જુદા જુદા અનેક રસોનું નિરૂપણ આપણને જોવા મળે છે. આખ્યાનનો કથાપટ વિશાળ હોવાને કારણે તેમાં એક કરતાં વધુ રસોને અવકાશ છે. આખ્યાનકાર પોતાની ફાવટ અને શક્તિ અનુસાર વિવિધ રસોનું નિરૂપણ તેમાં કરતો હતો. એક જ આખ્યાનમાં વીર, કરુણ, શૃંગાર, અદ્ભુત, હાસ્ય, બીભત્સ વગેરે જુદા જુદા રસોનું નિરૂપણ આપણને ત્યાં જોવા મળે છે. દાખલા તરીકે કવિ પ્રેમાનંદ એનું જે આખ્યાન છે નળાખ્યાન, એ નળાખ્યાનમાં પણ જુદા જુદા રસોનું આલેખન એમને કરેલું છે. હવે એના પછીનું એનું એક લક્ષણ છે એક વર્ણન કલા. તો વર્ણન કલા વિશે તો પ્રેમાનંદ એ અજોડ કવિ છે. આખ્યાનમાં વર્ણન કલા એ ખૂબ જ મહત્ત્વની બાબત છે. હવે પ્રેમાનંદ આખ્યાન શિરોમણી છે અને પ્રેમાનંદ વિશે કહેવાય છે કે એ જ્યારે ધારે છે ત્યારે ભાવકોને હસાવે છે, એ ધારે છે ત્યારે ભાવકોને રડાવે છે અને એ ધારે છે ત્યારે ભાવકોને શાંત રસના ઘરમાં લઈ જઈ અને બેસાડે છે. તો એવું અદ્ભુત પ્રકારના રસોનું મિશ્રણ અને એના જે વર્ણનો છે એ વર્ણનો એ અદ્ભુત રીતે આલેખે છે, તાદ્રશ કરી આપે છે. આખ્યાન કથાત્મક પ્રકાર છે. કથાનકના પ્રસંગોના વર્ણન ઉપરથી તે સફળતાનો આધાર રાખે છે. કથાનકનો કયો પ્રસંગ વર્ણનસભર બનાવવો અને કયા પ્રસંગને એકદમ સમેટી લેવો એનો આધાર જે તે આખ્યાનકાર પર છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.